2 જૂન આ સુંદર રવિવારની સાંજે હું શેફાલી લિનસ ક્રિશ્ચિયન, માનનીય બિશપ સાહેબ, ડાયોસિસના સેક્રેટરી અને ટ્રેઝરર, આવનાર દરેક પાળક સાહેબ તથા અતિથિગણનું હું આ ટેલેન્ટ ઇવનિંગમાં સ્વાગત કરું છું. એક કેમેરો જે શક્યતાની દુનિયાને તમારી આંગળીના ટેરવે મૂકે છે. આજના યુગમાં કેમેરાનો આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ બની ગયો છે. કેમેરાની મદદથી આપણે આપણા જીવનના પળો, ખુશીની ક્ષણો અને આપત્તિને કેદ કરી શકીએ છીએ, જેનાથી ફરીથી એ યાદોને જીવી શકીએ છીએ. આ સુંદર ઘટનાને હકીકતમાં બનાવવા માટે હું મારા સર અતુલ શેષિલનો હૃદયના ઊંડાણથી આભારી છું. પ્રથમ દિવસથી જ કેમેરાનો ઉદ્ગમ અને ઉદ્દેશ વિશે સરે અમને જણાવ્યું. પ્રથમ કેમેરો, પ્રથમ ફોટોગ્રાફર તેમજ પ્રથમ ફોટા વિશે અમને વિસ્તૃત માહિતી આપવામાં આવી. ત્યારબાદ દરેક પ્રકારના અલગ અલગ કેમેરા વિશે અમને દર્શાવવામાં આવ્યું અને સમજણ આપવામાં આવી. ઈસવીસન 1816થી લઈને આજ દિન સુધી કેમેરામાં થયેલા બદલાવ વિશે અમને વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ લેન્સીસ વિશે પણ સમજાવવામાં આવ્યું. ફોટોગ્રાફી એ એક કળા છે. આ કળામાં નિપુણ થવા માટે 4 મુખ્ય કૌશલ્ય છે: પરફેક્શન, પરસેપ્શન, પ્રિપરેશન અને પ્રેક્ટિસ, જેનાથી આપણે સારી ફોટોગ્રાફી કરી શકીએ છીએ. ત્યારબાદ મે 21ના રોજ અમે અડાલજ વાવ એટલે કે રૂડાબાઈની વાવ સવારે 8 વાગે પહોંચ્યા. આ વાવનું નિર્માણ ઈસવીસન 1411માં મોહમ્મદ બેગડાએ કર્યું હતું. ત્યાં અમને સરે હાર્ડ અને સોફ્ટ લાઇટ, સ્ટ્રોંગ અને વીક લાઇટ, વોર્મ અને કોલ્ડ લાઇટ વિશે અમને સમજાવ્યું. તે માહિતી લઈને અમે અલગ અલગ જગ્યાએ પ્રયોગ કર્યા. ત્યારબાદ અમે 23 મે નાઇટ વ્યૂની ફોટોગ્રાફી માટે વાવ કાર્નિવલ પહોંચ્યા. રાત્રિના સમયે ફોટોગ્રાફી કરવી એ એક અનોખું અને રોમાંચક અનુભવ છે. રાત્રે પ્રકાશ અને અજવાળાનો રમણીય સમન્વય ફોટોગ્રાફીમાં સુંદર તસવીરો ઊભી કરે છે. આજના સમયમાં ફોટો એડિટિંગ એ એક મહત્ત્વપૂર્ણ કૌશલ્ય બની ગયું છે. તે માટે અમારા સરે અમને કેમેરામાંથી ફોટા કોમ્પ્યુટરમાં કેવી રીતે લેવા, સોફ્ટવેર પસંદગી, બેઝિક એડિટિંગ, એડવાન્સ ટૂલ, ફાઇલ ફોર્મેટ વિશે અમને સમજાવ્યું. આ કૌશલ્યથી યાદગાર પળોને વધુ સુંદર બનાવી શકાય છે. આ દરેક તક અમને આપવા માટે માનનીય બિશપ સાહેબનો તથા ગુજરાત ડાયોસિસનો હું અને અમારી ટીમ હૃદયના ઊંડાણથી ખાસ આભાર માનીએ છીએ. અમારા સરનું કહેવું છે કે તમે યુનિક અને સ્પેશિયલ પર્સન છો, પણ તેઓ અમારા જીવનમાં યુનિક અને સ્પેશિયલ બની ગયા. આ માટે અમારી આખી ટીમ તરફથી અમે તેમનો ખાસ આભાર માનીએ છીએ. થેન્ક યુ.